દોસ્તો આ એક 86 વર્ષના દર્દી છે. તેમને L4 ચોથા મણકામાં ફ્રેક્ચર થઈ ગયેલું છે. તેના કારણે ત્રીજા અને ચોથા મણકા વચ્ચે નસ આખી દબાઈ ગયેલી છે. દર્દીને ખૂબ જ દુખાવો છે કમરમાં અને બંને પગમાં. અત્યારે છેલ્લા 1 મહિનાથી એ ચાલ્યા નથી. હવે અમે તેમની સર્જરી પ્લાન કરેલી છે અને અમારો પ્લાન છે કે અમે ત્રીજા અને પાંચમા મણકામાં સ્ક્રૂ નાખીએ અને ચોથા મણકામાં તેમને વર્ટિબ્રોપ્લાસ્ટી મતલબ કે જેમાં ફ્રેક્ચર છે તેની અંદર બોન સિમેન્ટ નાખવામાં આવે. આ ઓપરેશન પછી અમે દર્દીને 24 કલાકમાં ચાલતા કરીશું અને આ જ પ્લાન હોવો જોઈએ. આઈડિયલી એમને એટલી હદનો દુખાવો છે કે તેઓ હવે રહી નથી શકતા, અનબેરેબલ છે, તેમને કોઈ જ દવા કામ નથી કરી રહી. દર્દીનું કહેવું એમ છે કે તે ઓલરેડી 1 મહિના પહેલાં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા હતા. હવે 86 વર્ષની ઉંમર છે, તેઓ ઓલરેડી 1 મહિના પહેલાં ખૂબ સારી રીતે ચાલી રહ્યા હતા. તો ઇટ ઇઝ બેટર કે તેમને ઓપરેશન કરીએ અને ઇમિડિયેટલી ચલાવવામાં આવે.